કાં તો તમે આ બાજુ લઈ શકો છો, એવું જરૂરી નથી તમે આ બાજુ લઈ જાઓ, તમે આ બાજુ પણ લઈ શકો છો, આ બાજુ, આ બેમાંથી ગમે તે એક સાઈડ લઈ જાઓ, બરાબર. આની પર વિદ્યુતભાર ક્યુ હતો, આની પર કેપિટલ ક્યુ હતો, આ બધાની વચ્ચેનું અંતર, બેની વચ્ચેનું અંતર ડી હતું. ક્લિયર આટલી વસ્તુ? આટલેથી આટલું અંતર તમારું d/2 થાય, બરાબર. આટલેથી આટલું અંતર d/2. બોલો. ચલો હવે તમે કશું બોલતા નથી ને એટલે પછી મારે બોલવું પડશે, બરાબર. ચલો અહીં ધ્યાન આપજો. હવે જુઓ, આ તમારો એ આ બી, આ મેં જસ્ટ બીજી આકૃતિ દોરી. આ સી પોઈન્ટ હતો, બરાબર. એથી તમે અહીંયા આગળ લઈ જાઓ છો ને સી બેઝ પર, તો અહીંનો વિદ્યુતભાર અને અહીંનો વિદ્યુતભાર એની પર બંને અલગ અલગ બળ લગાડશે. આ પણ ક્યુ પ્લસ છે, આની પર જે વિદ્યુતભાર છે ક્યુ પ્લસ છે, આ પણ પ્લસ છે, તો બંને વચ્ચે અપાકર્ષણ થવાનું, હા કે ના? બરાબર. ચલો આનું અપાકર્ષણ જે છે હું એને એફ એ કહું છું, એ આ દિશામાં લાગશે એફ એ. આનું અપાકર્ષણ આ દિશામાં લાગશે, જેને હું એફ બી કહું છું. આ તમે સ્થાનાંતર x જેટલું કરાવ્યું છે. તો હવે હું તમને એમ કહું કે આ બેમાંથી મોટું કોણ હશે? મોટું એટલા માટે શોધવું છે કારણ કે એફ બી મોટું છે, બરાબર. કારણ કે એફ નેટ તમે શોધવાના, એનો આન્સર કેવી રીતે આવશે? જે મોટું હશે એમાંથી બાદ કરો અને દિશા તમારી થશે બી થી એ તરફ. બોલો, ખ્યાલ આવ્યો? કોઈને હજુ ના સમજ પડી બોલો. આટલેથી આટલું અંતર જો તમે ગણવા જશો ને તો આ લખાશે d/2 પ્લસ x અંતર થશે, અને આટલેથી આટલું અંતર થશે d/2 માઇનસ x અંતર થશે, જેનો છેદ ઓછો થશે મોટું થવાનું, બરાબર. તો આ અંતર થયું. તો હવે અહીંયા આગળ તમે એની કિંમત મૂકો, બરાબર. ચલો હવે એની કિંમત મૂકીએ. આ f નેટ કર્યું તો અહીંયા લખશો તમે k q અપોન આનું અંતર છે d/2 માઇનસ x હોલ સ્ક્વેર માઇનસ k અપોન શું લખાશે અહીંયા આગળ d/2 પ્લસ x નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ k હવે એને કોમન કાઢ્યું 1 upon d/2 minus x નો હોલ સ્ક્વેર માઇનસ 1 upon d/2 પ્લસ x નો હોલ સ્ક્વેર. ચલો આનું સાદુરૂપ લવાય, f નેટ શોધાય આનું. ઓકે, તો શોધો ચલો f નેટ. પહેલા પહેલું તમે જાતે શોધો છો, ક્રોસ ગુણાકારમાં જવાનું ખબર પડશે ને. અહીંયા આગળ ગુણો, અહીંયા આગળ પછી કૌંસ ઉકેલો, એમાંથી જેટલું ઉડે છે એટલું ઉડાડી દો, બરાબર. અને પછી એનો જવાબ લાવો. ચલો પિનલ, પરિતા, દેવિક, ચલો તમને બધાને સમજ પડે છે ને? હલો, હા ચલો તમે લોકો ચૂપચાપ બેઠા. જાનકી, ખબર પડે છે ને? ઓકે, ચલો શું કરવાનું છે એટલે ખ્યાલ આવવો જોઈએ તમને. હો, ચલો અહીં ધ્યાન આપી દો ફરી પાછું કે ક્યુ. ચલો અને અહીંયા આગળ લાવશો એટલે અહીંયા લખાશે d/2 પ્લસ x નો હોલ સ્ક્વેર માઇનસ d/2 માઇનસ x નો હોલ સ્ક્વેર છેદની અંદર d/2 માઇનસ x નો હોલ સ્ક્વેર d/2 પ્લસ x નો હોલ સ્ક્વેર. છેદમાં જે છે હું એને આમ પણ લખી શકું, આની જગ્યાએ d/2 નો સ્ક્વેર માઇનસ x સ્ક્વેર નો હોલ સ્ક્વેર લખી શકું. હેલો, પેલું સૂત્ર આવે ને તમારું x માઇનસ y અને x પ્લસ y, તો શું લખાય? અને x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર લખીએ છે ને, એવી રીતે જુઓ x માઇનસ y x પ્લસ y, એટલે મેં લખ્યું x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર. પણ એવા બે પદો છે બબે, એટલે ટોટલ 4 પદ થાય ને, એટલે પછી એનો પાછો મેં વર્ગ લઈ લીધો, બરાબર. હવે આનું સાદુરૂપ આપશો એટલે આની અંદરથી બાકીનું બધું જ ઉડી જશે, ખાલી તમારી જોડે 2dx જવાબ રહેશે. જો આનું સાદુરૂપ આપવા જશો એટલે આનું સાદુરૂપ આપશો ને એટલે શું થશે જુઓ. હા, કેટલું આવશે? ખાલી 2dx એટલું જ આવશે ને, બાકીનું અહીંથી બધું જ ઉડી જવાનું છે, એટલે તમારો 2dx જવાબ આવશે. ક્લિયર? તો આપણી જોડે જે જવાબ થયો ફાઇનલ f નેટ એ આપણું આટલું આવે છે,
ક્યુ ક્યુ 2dx બરાબર છેદની અંદર d સ્ક્વેર બાય 4 માઇનસ x સ્ક્વેર નો સ્ક્વેર આવું પણ લખી શકો તમે. હવે k ની જગ્યાએ તમે અહીં આગળ લખી શકો છો 1/4 પાઈ એપ્સિલોન નોટ. તો એક અહીં આગળથી 2 નીકળી જશે એટલે તમારો જવાબ ફાઇનલ આવી જશે ક્યુ ક્યુ dx આ સ્મોલ dx અપોન 2 આગળ લઈ લો 2 પાઈ એપ્સિલોન નોટ d સ્ક્વેર બાય 4 માઇનસ x સ્ક્વેર રેઝ ટુ સ્ક્વેર આ જવાબ થયો. બરાબર ચલો જોઈ લઈએ. 32 33 ટાઈમ પીરિયડ એકલો જ આપેલો છે એટલે આટલું પીરિયડ આવે છે. બરાબર ચલો વાંધો નહીં. આ તમારું એફનેટ આવ્યું. આ એ જવાબ આવ્યો. આ કયો આપણો એ નો. બી માં શું હતું જુઓ કે x ઇઝ વેરી વેરી લેસ ધેન d હોય તો આનો મતલબ કે તમારે આ x ને રિમૂવ કરવાનો. હેલો x ને દૂર કરી દેવાનો ને એની કટ થઈ ગઈ તો 4 ઘાત ની અંદર થઈ ગયું અહીંયા આગળ 4 ઘાત થઈ જશે. આ 4 નો વર્ગ ઉપર જતો રહેશે. બરાબર 4 નો વર્ગ કરશો તમે એટલે બરાબર એટલે કેટલા થશે 4 નો વર્ગ 16 16 માંથી અહીંથી 2 તમે બાદ કરો એટલે 8 ઉપર આવી જવાના 8 ક્યુ ક્યુ dx બાય પાઈ એ તમારો જવાબ થઈ જાય. આમાંથી x ને રિમૂવ કરો એટલે હેલો ખ્યાલ આવ્યો ને. ચલો ઓકે તો ચલો આપણે જવાબ અહીંયા આગળ લખી દઈએ. આપણો ફાઇનલ આન્સર જ્યારે x is less than d હોય ત્યારે એનો જવાબ થશે આપણી જોડે f net બરાબર q સ્મોલ q d અને x છેદની અંદર અહીંયા આગળ થઈ ગયો 2 પાઈ એપ્સિલોન નોટ અને d ની 4 ઘાત અને અહીં 4 નો વર્ગ કરશો તમે એટલે ચોખ્ખું ચોખ્ખું 16 થશે. 16 એટલે અહીં થઈ ગયા 8 8 ઉપર જતો રહેશે 1 આ રીતનો જવાબ આવ્યો. ક્લિયર તો એમાંથી ફરી પાછો d ક્લોક કાઢી નાખશું એટલે પાઈ એપ્સિલોન નોટ d નો ક્યુબ એ ક્યુ k q x આ રીતનું આવી ગયું. ખ્યાલ પડ્યો. ચલો બધા એડ થાઓ લો મેસેજ આવી ગયો ફરી એડ થઈ. ચલો ચલો હવે ત્રીજો જવાબ આનો જો આ સરળ આવૃત ગતિ કરતો હોય તો આ જો સરળ આવૃત ગતિ કરતો હોય તો શું લાવવાનું છે એનું શરત લાવવાની છે અને આવર્તકાળ શોધવાનો છે. બોલો ચલો શું શરત થશે આની બોલો કઈ શરત થશે. હવે જો આ વિદ્યુતભારને તમે માઇનસ લો તો શું થયું આ બળમાં આગળ માઇનસ આવી જશે. હેલો તો માઇનસ આવી જાય તો આપણી જોડે શરત સેટિસ્ફાઈ થાય ને તો આપણી શરત શું થશે શરત શું થઈ q ને સ્થાને શું લેવાનું છે માઇનસ q લો તો આપણું માઇનસ કે f નેટ બરાબર તમારી જોડે થઈ જશે માઇનસ 8 q x અપોન પાઈ એપ્સિલોન નોટ d ક્યુબ બરાબર. તો અહીંયા આગળ તમારી શરતનું પાલન થયું f નેટ proportional to minus x માટે શું કરશે સરળ આવૃત ગતિ કરશે. બરાબર તો t શોધો. ચલો હવે તમારી જાતે t નું સાદરૂપ આપીને જવાબ લાવો. ચલો મને હવે જ આવડશે ને t નું સૂત્ર. હેલો t ના સૂત્ર મગજમાં નહીં દે ને. ચલો લાવી દો. હા સર. એટલે મગજમાંથી એવું વસ્તુ કાઢી નાખ્યું તમે 12માં આવી ગયા છો 11 12 બેમાં છો તમે જ્યારે JEE નીટ કરો ને ત્યારે 11 12 બેમાં છો એવું વિચારીને ચાલજો. સૂત્ર બધા યાદ રાખજો શરતો બધી યાદ રાખજો. એવું વિચારશો ને કે આપણે 12માં આવી ગયા છે. અમુક જણા તો એમાંય વિચારતા હશે કે ભગવાન કરે અને આ લોકડાઉન ચાલે આપણે પાસ થઈ જઈએ પેલા લોકોની જેમ તો મજા આવી જાય. હે
એવું તો નથી વિચારતા ને? નહીં. એવું ના વિચારશો, બરાબર? એ લોકોનું રિઝલ્ટ કશા કામનું નથી. ઠીક છે, કોલેજ માટે ચાલી જશે, પણ બહાર જે લોકોને જવું હશે ને એમને પ્રોબ્લેમ થાય હો બહાર જવા માટે. ચલો જવાબ લાવીએ આપણે. સર જવાબ શું છે? કેટલો આવ્યો તમારો? m/2 એવું આવે છે અને રેઝ ટુ 1/2 એટલે અંડર રૂટમાં આવશે. હા. t બરાબર 2 પાઈ અંડર રૂટ m અપોન k. k ના જગ્યાએ તમે આમ શું મૂકી દો છો? આટલું પદ આવી જશે તમારું. આ k છે, આ k બતાવે છે તો અહીં તમે k મૂકી દો તો 8qq, બરાબર? અને બાકીની ટર્મ ઉપર જશે પાઈ એપ્સિલોન નોટ dq. આને અંદર લઈ જાઓ એટલે અહીંયા આગળ થશે 4 પાઈ સ્ક્વેર m પાઈ એપ્સિલોન નોટ dq અપોન 8qq. અહીંથી કટ કરશો એટલે 2 રહેશે એટલે તમારો જવાબ ફાઇનલ આવશે m પાઈ ક્યુબ એપ્સિલોન નોટ dq અપોન 2qq, બરાબર? હવે તમારો આગલો દાખલો પાછળ કમ્પેરિઝન કરો t માં. તો આ જે તમારો આ t2 તમે લો છો, આ t સમક્ષિતિજમાં તમે જ્યારે જાઓ છો ત્યારે, અને t લંબ તમારો આવો આવ્યો તો લંબ દિશામાં જાઓ ત્યારે અંડર રૂટ આવતું હતું m પાઈ એપ્સિલોન નોટ, બરાબર, ક્યુ અપોન q ઇન્ટુ d. ચલો શું ફરક પડ્યો આ બેમાં? તો 1/√2 બીજામાં છેદમાં 2 આવે છે. 2 નહીં, √2 આવે ભાઈ. √2 આવશે ને? 2 કઈથી? આ રૂટ રહેવાનું ને એની નીચે, બરાબર? હા. આ ધ્યાન રાખજો પાછું. ક્લિયર? ચલો આ બેમાંથી વધારે કોણ થશે? આ સમસ્થિતિ કે લંબ? લંબ વધારે થશે. આ ધ્યાન રાખજો. તો કોઈક વાર તમને આવું પણ પૂછે આ બેમાં શું તફાવત છે, આ બેનો તફાવત બી પૂછે, આ બેનો ગુણોત્તર બી પૂછે, બરાબર? એવું પણ પૂછી શકે. ચલો ક્લિયર? જઈએ આગળ. હા. ચલો એટલે ટોટલ આ તમારા 6 દાખલા થયા, બરાબર? આમ જોવા જઈએ તો એટલે લંબ દિશામાં કે સમસ્થિતિ દિશામાં તમે સ્થાનાંતર કરાવશો તો એ તમને કેવી રીતે બળ કેવું રીતે વર્તન કરે છે બધું તમારા જોડે આવી ગયું. ચલો હવે માની લો કે અહીંયા આગળ એક વિદ્યુતભાર આપણી જોડે આવો છે કે Q1 બરાબર હું લખું છું 1.5 માઇક્રોકુલમ, બરાબર? આ છે અને એનાથી 30 સેન્ટીમીટર દૂર એક બીજો વિદ્યુતભાર છે Q2 બરાબર છે 2.5 માઇક્રોકુલમ, બરાબર? આ બંને સરખા નથી આવે, ધ્યાન રાખજો. હવે તમારું બેનું મૂલ્ય કેવું થયું? અલગ અલગ થયું. અને એનાથી લંબ અહીંયા આગળ એક દિશા અહીં 10 સેન્ટીમીટર, આ ટોટલ એનું 30 સેન્ટીમીટર આપેલું છે, બરાબર? અહીં 10 સેન્ટીમીટરે કોઈ બિંદુ P છે, બરાબર? તો પ્રશ્ન આપણે એવો છે કે બિંદુ P પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધો. આ પહેલો પ્રશ્ન. એ બી માં આપણને એવું પૂછ્યું છે કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર, બરાબર? દાખલા તરીકે આ પોઈન્ટ A છે અને આ પોઈન્ટ B છે. પરિણામી વિદ્યુત ક્ષેત્ર AB ની દિશા સાથે ખાલી જગ્યા કોણ રચશે, કોણ બનાવશે, એ પણ આપણે શોધવું છે, બરાબર? બે વસ્તુ આપણે શોધવી છે, A અને B. બોલો શોધી શકાય? રકમમાં સમજ પડી છે ને? બે વિદ્યુતભાર તમારી આગળ મૂકેલા, બંને વચ્ચે કોઈક અંતર r આપેલું છે માની લો. હવે તમને કોઈક y અક્ષ પર y અંતરે સ્મોલ y અંતરે કોઈક બિંદુ આપેલું છે. આ બિંદુ પર મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. બોલો કઈ રીતે શોધાય?
તો એક નિયમ મેં તમને કીધેલો છે, કદાચ ના કીધો હોય તો યાદ રાખજો. જે બિંદુ પાસે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે ત્યાં તમે એકમ ધન વિદ્યુત ભાર ધારો. શું ધારવાનું? એકમ ધન વીજભાર. હા, એવું મેં લખાયેલું છે ખરું કોઈ જગ્યાએ? સ્ટેટમેન્ટ કોઈ જગ્યાએ લખાયેલું છે? નોંધ લખી દો અહીંયા કે જે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય ત્યાં એકમ ધન વિદ્યુત ભાર ધારો. બરાબર, આ ખાસ યાદ રાખજો કે દાખલા ગણવામાં આપણને અનુકૂળતા પડે. દાખલા તરીકે આની જગ્યાએ હું +1 કુલમ ધારી દઉં. ચલો, આ પણ પ્લસ છે ને આ પણ પ્લસ છે અને આ પણ પ્લસ છે. શું થાય? આ બે પ્લસ વચ્ચે શું થાય? એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશા આ તરફ જવાની, આમથી આમ. હા, આને દાખલા તરીકે E1 કહી દો. બરાબર, એ જ રીતે બીજી વિદ્યુત ક્ષેત્રની દિશા આ રીતે આવશે. અહીંયા આગળથી એક મિનિટ, આ રીતે બી પરથી આવશે આ દિશા, એટલે E2 થઈ ગયું. ક્લિયર આટલી વસ્તુ? બોલો, કોઈ કન્ફ્યુઝન આમાં? આ +1 કુલમ. બરાબર, ચલો હવે મારે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર લખાય E નેટ. બરાબર, અંડરરૂટ આવું કંઈક લખતા હતા આપણે, E1² + E2² + twice E1 E2 cos θ. ક્લિયર? ચલો, જ્યાં થીટા શું છે? થીટા કોને? E1 અને E2 વચ્ચેનો ખૂણો. બરોબર. તો એનો મતલબ એ થયો કે આ ખૂણો મારે શોધવો પડે. બરાબર, ચલો E1 ની કિંમત તો તમે આરામથી લઈ શકશો. આ મૂલ્ય શોધી KQ1 Q2 KQ/R² મુજબ આ પહેલું મળી જશે, KQ2/R² બીજું મળી જશે. E1 E2 ની કિંમત આવી ગઈ. cos તમે જાણો છો, θ ની વેલ્યુ તમારે શોધવી છે. તો કઈ રીતે શોધાય? બોલો, E1 તો લાવી દેવાય ને આપણાથી. E1 E2 બે કિંમત તમે લાવી દો. મને એટલી જ ખાતરી છે કે તમને એટલું તો આવડે કે KQ/R² સૂત્ર વાપરીને E1 ને E2 લાવી દો છો. અમારે થીટા શોધવો છે. થીટા કેવી રીતે શોધાય? બોલો. થીટા 90 ડિગ્રી આવશે. થીટા 90 ડિગ્રી એટલે આકૃતિ પરથી ના બોલી દો. આકૃતિ પરથી નથી લાવવાનું, એવી રીતે નહીં આવે. આકૃતિ પરથી મેં કદાચ એવું દોરી દીધું હોય, તમને 90 ડિગ્રી જેવું લાગે છે એવું ના વિચારશો. બરાબર, ચલો આને હું કાઢી નાખું થોડું સમજાવવા માટે. ચલો અહીંયા આગળની આ ડાયરેક્શન આ રીતે બતાવીને હવે જુઓ, થોડું 9મા 10માનું યાદ કરી લો. આ એક રેખાથી ને આ બીજી રેખાથી, છેદિકાથી બનતા ખૂણા હંમેશા સમાન. યાદ છે ને? આ પણ યાદ રાખો. હા, છેદિકાથી બનતા ખૂણાઓ હંમેશા સમાન. સામસામેના ખૂણા, આ ખૂણાઓ અને આ ખૂણાઓ પણ સમાન રહે. બરાબર, તો આનો મતલબ એ થયો કે આ પણ થીટા થવો જોઈએ. તો આટલેથી આટલો ભાગ જે θ/2 લખાય, આટલેથી આટલો ભાગ પણ θ/2 થાય. હા, હવે જો આ 10 છે ને આ આટલેથી 15 થઈ જાય. આ 90 ડિગ્રી થયો, આ કર્ણ થયો. તો અહીં સૂત્ર વાપરવું tan θ/2 બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. 15/10 that means કે 1.5. that means θ/2 બરાબર લખાય tan inverse 1.5. સૂત્ર શીખવાડ્યું છે, ધ્યાન રાખજો. θ બરાબર 2 ગુણ્યા tan inverse 1.5 મળી જાય. હા, ચલો થીટાની કિંમત લાવો, E1 E2 ની કિંમત લાવો અને પછી આપણે મૂકવો. બરાબર, અને પછી આપણે જવાબ લાવીએ. ચલો E1 અને E2 ની કિંમત આપણે લાવવાની છે અને પછી એની અંદર કિંમત મૂકી અને પછી એનો જવાબ લાવો. બોલો થીટાની કેટલી કિંમત થશે? છે તમારી જોડે પેલું શોધવા માટેનું છે ને લોગ ટેબલ? ઘરમાં જ છો ને બધાય? હા, ચલો લાવો જવાબ. થીટા કેટલો આવે છે, E1 કેટલું આવે છે અને E2 કેટલું આવે છે? ચલો
E1 બરાબર શોધવા જઈશું એટલે k QA upon r સ્ક્વેર. હવે r અહીં કેટલો આવશે? જો આ 15 અને આ 10 છે તો r બરાબર શું લખાશે? અંડર રૂટ 15 નો વર્ગ વત્તા 10 નો વર્ગ એટલે 225 ને 100 એટલે 325 થયો. 325 એટલે લગભગ એને તમે 18 સેન્ટીમીટર લો છો. 18 સેન્ટીમીટર એટલે 0.18 મીટર. બરાબર? તો અહીંયા કે તમે 0.18 મીટર, આ 18 મીટર આવી જશે. 0.18 મીટર હો. ચલો તો k એટલે 9 10⁻9 into QA 1.5 10⁻6 divided 18 ભાગ્યા 100 18 ગુણ્યા 18 ને 10 ની 4 ઘાત મેં ઉપર લઈ લીધી. બરાબર? અહીં 9 દુના 18 થશે. આ 10 બિંદુ અહીં લઈ લો. અહીંયા આગળ થઈ જશે માની લો કે 3 ઘાત થઈ ગઈ. આ 9 ઘાત અને અહીં 6 એટલે 3 ઘાત વધી. આ 3 ને 3 6 ઘાત વધી એટલે 15 ભાગ્યા 18 ગુણ્યા 2 ગુણ્યા 10 ની 6 ઘાત. અહીં 3 ભાગ ચાલશે. 5 ના 3 એટલે 5 રહેશે. 6 તારી 18 એટલે 12 એટલે 5 ભાગ્યા 12 into 10⁻6 એટલે કેટલા થયા? અહીંયા આગળ 5 ભાગ્યા 12 કરો એટલે લગભગ 0.4 જેવું આવે. બરાબર? તો અહીંયા આગળ તમારો જોડે જવાબ આવશે 0.41 +6 ન્યૂટન. આ તમારું E1 આવી ગયું. ચલો E2 લાવો. E2 બરાબર કેટલું થાય? તો k બરાબર 9 10⁻9 Q2 એટલે 2.5 10⁻6. ચલો છેદની અંદર અહીં પણ 18 ગુણ્યા 18 10 ની 4 ઘાત ઉપર જશે. 4 એટલે અહીં રહેશે -2 -2 અહીંથી કટ કરશો એટલે અહીં રહેશે 7 ઘાત. 7 ઘાતની અંદરથી 1 ઘાત અહીંથી બહાર કરશો એટલે 6 ઘાત રહી. એટલે 25 ગુણ્યા 9 ભાગ્યા 18 એટલે 18 એટલે અહીંથી 9 દુના 18 થઈ ગયા અને 18 દુના 36 એટલે 25 ભાગ્યા 36 તમારો આવશે 0.69 into 10⁻6 ન્યૂટન પર કુલમ. બરાબર? આ E2 આવી ગયું. ચલો θ2 તમારો જો θ કેટલો આવ્યો બોલો? θ લાયા કે નહીં તમે જવાબ? 0.05 ડિગ્રી આવ્યો સર. 0.05 ડિગ્રી? અરે યાર કેવી રીતે આવે? tan નેચરલ tan માં જોવાનું ને તમારે. નેચરલ tan કાઢ્યો તમે? હા સર એમાં જ જોયું. નેચરલ sin નેચરલ ચલો નેચરલ tan ની અંદર 1.5 જુઓ. 1.5 એટલે તમારી જોડે આવશે 56 પર જુઓ. 56 ની ઉપર આવશે. 56 ની અંદર જુઓ. અમે મારો અંગૂઠો છે ત્યાં 1.48 છે. એમાં જાઓ આગળ તો જુઓ 5051 તો એને અનુરૂપ 56 લઈ લેવાય. ઉપર તમારે આવે છે 24 મિનિટ આવે. 24 મિનિટનું કન્સિડર ના કરું અત્યારે, ખાલી 56 અંશ લઈ લે. 56 અંશ એટલે 56 ગુણ્યા 2 ગુણ્યા 56 એટલે 6 દુના 12 એટલે 112 અંશ આવ્યો થીટા. તો 0.5 કેવી રીતે આવે યાર? ખ્યાલ પડ્યો કે નહીં દરેકને? હલો હા સર. આ ધ્યાન રાખજો આવું બધું, નહીં તો પરીક્ષા તમે કઈથી કઈ લોચા મારી દો છો. ચલો હવે આપણો જવાબ આવ્યો E બરાબર અંડરરૂટ E1 નો સ્ક્વેર એટલે તમારે આનો સ્ક્વેર કરવાનો 0.41 into 10⁻6 નો સ્ક્વેર પ્લસ 0.69 into 10⁻6 નો સ્ક્વેર પ્લસ અહીંયા આગળ ટ્વાઇસ 0.41 into 10⁻6 ગુણ્યા 0.69 into 10⁻6 અને cos 112. આનો જવાબ લાવો છે. હવે બોલો cos 112 એટલે શું લખાય? cos 112 કેવી રીતે શોધાય? ચલો દરેક જણ આ રકમ લખી રાખશે. બરાબર? અને આની પરથી મને જવાબ કાલે લાઈન બતાવશે. મેં બધા જ નિયમ લખાયેલા છે. cos ના sin ના યાદ છે ને? પેલા એકમ વર્તુળ દોરીને બધા સમજાયેલા છે. 90 + θ થાય ત્યારે શું થાય? 90 - θ થાય ત્યારે શું થાય? આ બધી વસ્તુ મેં લખાયેલી છે. એનો ઉપયોગ કરી પછી આનો તમારો જવાબ લાવવાનો છે. બરાબર? આવતીકાલે આપણે પહેલો પીરિયડ હોય કે બીજો પીરિયડ હોય હું તમને પૂછીશ કે આનો જવાબ કેટલો આવ્યો. બરાબર? ચલો આટલેથી આપણે આગળ વધીએ. ઓકે
હા આનો એવું હોય તો ફોટો પાડી દેવો એક, બરાબર, એ તમને મોકલી દેવું, બરાબર. પાછા અમુક જણા તો શું હોય કે એ વિડીયો જોતા ના હોય ને કોઈ, બરાબર, તમારામાંથી મોટા ભાગના કોઈ વિડીયો જોતા લાગતા નહીં, મને વ્યૂ તો દેખાય ને, બરાબર, નીલમાં જે મોકલું છું એમાંથી એટલા બધા નથી જોતા તમે લોકો, બરાબર. તો એનો મતલબ હું એવો કાઢું છું તમે ક્લાસમાં 100% ધ્યાન આપો, બરાબર ને કેપ્ટન, બરોબર ને? સાચી વાત કે ખોટી વાત ભાઈ? આનો મતલબ એવો થાય ને કે આપણે કોઈને ફ્રેન્ડશિપ નું પૂછીએ ને ગુસ્સો ના કરે તો આપણે સમજવું કે ફ્રેન્ડશિપ બનાવવા ઓકે છે, એવું થઈ ગયું ને. હું એવું માનું છું તમને, ભાઈ ના તમે લોકો બધું જુઓ છો. ચલો આગળ જઈએ. હવે ચલો એક દાખલો એવો છે કે અહીંયા આગળ સાદું લોલક એક આપેલું છે જેનું દળ તમને દોલકનું દળ આપ્યું છે 100 ગ્રામ, બરાબર. એની પરનો વિદ્યુતભાર તમને આપેલો છે. A particle having charge placed directly below the separation 10:4. The mass of the ચલો એક સાદું લોલક પહેલા બતાવી દઈએ. આ સાદું લોલક છે આપણું, બરાબર. આ તમારી લંબાઈ આપી છે 10 સેન્ટીમીટર, બરાબર. હવે આની પરનો વિદ્યુતભાર તમને આપેલો છે Q બરાબર આપેલું છે 2.0 ગુણ્યા 10⁻⁴ કુલમ છે. એનું દળ તમને આપ્યું છે 100 ગ્રામ, બરાબર. ચલો ઓકે. તો હવે અહીં આગળ તમને એવું કીધેલું છે અહીં આગળ આ વિદ્યુતભાર અહીં છે, સોરી મતલબ આ જગ્યા પર છે. અહીં વિદ્યુતભાર એટલો છે, કેટલો? 2 ગુણ્યા 10⁻⁴ કુલમ અહીં વિદ્યુતભાર આપેલો છે, બરાબર. ચલો તો અહીંયા આગળ તમે બીજો વિદ્યુતભાર અહીં કેટલો મૂકો કે જેથી કરીને આ દોરી એ ઢીલી પડે, બરાબર. ચલો રકમ સમજ તમને આકૃતિ પરથી ખ્યાલ આવશે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સાદા લોલક ના જડિત છેડા પર Q બરાબર 2 × 10⁻⁴ કુલમ વિદ્યુતભાર છે. તેનાથી 10 સેન્ટીમીટર નીચે લોલકનો દોલક કે જેનું દળ 100 ગ્રામ છે, તો આ દોલક પર ખાલી જગ્યા વિદ્યુતભાર મૂકવામાં આવે કે જેથી દોરી ઢીલી પડે, અથવા તમને એવું પૂછે કે તણાવ બળ ઘટે, બરાબર. તણાવ બળ ઘટે એનો મતલબ એવો થયો. અહીં તણાવ બળ હશે ને અહીં આગળ એનું કોઈ દળ છે માટે એ તણાવ બળ થવાનું ક્રિએટ, બરાબર. આ કે અડધો દિશામાં શું લાગશે? એમથી લાગવાનું. બોલો આઈડિયા આવી જવો જોઈએ આજે તમને.
બોલો શું થશે? ખ્યાલ ના પડ્યો તમને? હેલો, અવાજ આવે છે ને મારો? હા, હા તો બોલો શું થાય આનો જવાબ? Q નેગેટિવ આવશે અને તો mg ઇઝ ઇક્વલ ટુ f થઈ જાય. ક્યુ mg ઋણ આવે તો જ આકર્ષણ બળ લાગે ઉપર પર. ઉપરની તરફ, બરોબર. ચલો, તો એનો મતલબ એ થયો કે આપણે Q નું જો મારે મૂલ્ય શોધવું હોય, બરાબર, તો શું થશે? મૂલ્યના દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો એનો મતલબ એ થયો કે આ બળ આમની વચ્ચે લાગતું વિદ્યુત બળ ને નીચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ સરખું થાય ત્યારે આ વસ્તુ બને. તો આની શરત શું થશે? હા, શરત આપણી થઈ જશે Fe equal to mfg થવું જોઈએ. therefore તમે લખશો k q અને અહીં લખીએ છીએ આપણે q ડેશ અપોન એંગલ લખશો તમે r સ્ક્વેર is equal to m into g થશે. therefore q dash is equal to mg r square upon k into q. ચલો મૂલ્ય મૂકીને એનો જવાબ લાવી દો છો, બરાબર. ચલો જવાબ હું તમને કહી દઉં અંદર. એનો જવાબ છે 26 26 5.4 into 10 is to minus 9 કુલમ. આનો જવાબ આવશે 4 into 10 is to minus 9 કુલમ. આ જવાબ આવવો જોઈએ. આટલું હોમવર્કમાં જોઈ લો, બરાબર. ચલો મળીએ કાલે, બરાબર. ઓકે, ખબર પડી છે ને દાખલામાં? કન્ફ્યુઝન નથી સર ને? આવી ગયો છો. હા, આને આની વચ્ચે આકર્ષણ થાય એટલે ઉપરની તરફ લાગશે. દો દિશામાં બંને બળ સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશાના થાય એટલે સ્વાભાવિક છે કે અહીંયા આગળ આ દોરી ઢીલી પડી જશે. આ ઉપરની તરફ બળ લાગે ને આમ Fe આ m fg છે, આ બંને સરખા થઈ જાય ત્યારે દોરી ઢીલી પડે, બરાબર. ચલો.